હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલીમાં આપણે આજનો વ્લોગ છે, આપણે સૌ જઈ રહ્યા છીએ. મીન્સ કે હું મારા ફ્રેન્ડ્સ જોડે જઈ રહ્યો છું ને આપને તો હું ભૂલી જ ના શકું. તો આપણે બધા જઈ રહ્યા છીએ આજે સારંગપુર, આપણા બધાના દાદા એવા હનુમાન દાદાજીના દર્શન કરવા માટે. અને એકચ્યુઅલીમાં થયું છે એવું કે અમે ઓલરેડી બુક કરી હતી ટિકિટ સારંગપુર જવા માટે, પણ એન્ડ ટાઈમ ઉપર હમણાં જ મેસેજ આવ્યો કે યોર ટિકિટ ઇઝ નોટ બુક એન્ડ કેન્સલ થઈ ગઈ છે ટિકિટ. તો જોઈએ કે હવે આજનો વ્લોગ કેવો રહે છે, કે અમે જઈએ છીએ તો બસમાં ટિકિટ મળે છે કે નથી મળતી, અને બસમાં જગ્યા મળે છે કે નથી મળતી, અને બસ પણ મળે છે કે નથી મળતી. તો જોઈએ કે આગળનો વ્લોગ કેવો રહે છે ને આજનો દિવસ આપણો કેવો રહે છે. તો જોવા માટે બન્યા રહેજો મારી જોડે વ્લોગમાં. તો જોઈએ હવે આજનો દિવસ આપણો કેવો રહે છે અને આપણે હનુમાન દાદાજીના દર્શન કરી શકીએ છીએ કે નહીં. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે સારંગપુર માટે, અને અત્યારે હવે અમે બધા બસની રાહ જોઈ રહ્યા છીએ. તો શું કે કેયુરભાઈ, શું કે છે? ઓ મોજે મોજ. તો આપણી બસ આવવામાં કેટલી વાર છે હવે? 5 મિનિટ છે, પણ હવે એસટી કેટલી સલામત સવારી કેટલા ટાઈમે આવે. તો ચાલો હવે બસમાં બેસી જશું હમણાં થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે બસ મળી ગઈ છે અને બસમાં જગ્યા પણ મળી ગઈ છે. તો જોઈ શકો છો બસ તમે, અને આ બહારનો નજારો પણ તમે જોઈ શકો છો. અંજવાળું થઈ ગયું છે હવે. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે અમે સારંગપુર મંદિર પહોંચી ગયા છીએ. તો શું કે જયભાઈ આપણે ઓકે પાર્ટી. શું કે કેયુરભાઈ? તો હવે શું કે તમારા મંદિરમાં ભીડ કેવી કઈ છે કે નહીં હોય? એકદમ મસ્ત. સન્ડે એટલે ઓછી હોય ભાઈ. સન્ડે હોય એટલે ઓછી હોય છે કે વધારે હોય છે? ઓછી હોય. સેટરડે વધારે હોય છે ભાઈ. અચ્છા, જો હનુમાન દાદાની મૂર્તિ પાછળ દેખાઈ રહી છે. ઓલું શું છે પેલું? કષ્ટભંજન ભોજનાલય. આ છે આપણું હનુમાન દાદાનું મંદિર સારંગપુર. બુટ ચંપલ સ્ટેન્ડ. કાઢીએ ને પૈસા હો, એટલે અહીંયા આજે નજીક જ ઉતારી. આજે બહુ ઓછી છે. શ્રીફળ 20 રૂપિયા. ઓનલાઈન મને નહીં ખબર. આ જો આવો મોટો પેલો મૂકેલો. એક્સપ્રેસ લાઈનમાં ઘૂસવાના છે. તો ચાલો હવે દર્શન કરવા જઈશું. બંને લાઈન હરકી છે એટલે
અચ્છા, તો એક્સપ્રેસ લાઇનમાં શું ફરક પડે? આવી જાય યાર. Isa pula pula. Wala nang hada darpas na worst. જો ફ્રેન્ડ્સ આ છે હનુમાન દાદાનું મંદિર અને અહીંયા સારંગપુરનું મંદિર ને ભીડ જો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે બધાએ દર્શન કરી લીધા ને હવે દર્શન કરીને સ્વામિનારાયણ મંદિર તરફ જઈ રહ્યા છીએ. કેવું મસ્ત વાતાવરણ છે, મસ્ત લોકો છે. આ આપણું મંદિર સારંગપુર મંદિર છે. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. અત્યારે અહીંયા પૂજન ચાલે છે, પૂજા ચાલી રહી છે. જો શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. આ સ્વામિનારાયણ મંદિર આ છે સ્વામિનારાયણ મંદિર. અહીંયા બધી શોપ પણ આવેલી છે, કંઈ ખાવા પીવા માટેની, કંઈ ખાવું પીવું હોય કહીને. શ્રી સ્વામિનારાયણ મંદિર. ત્યારે અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ. હવે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે સ્ટોલ, યજ્ઞપુરુષ બુક સ્ટોલ. આ છે પ્રેમવતી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિરનો નજારો ખૂબ જ મસ્ત છે. સારંગપુરનું સ્વામિનારાયણ મંદિર છે.
વિઘ્ન વિનાયક દેવ. જય કષ્ટભંજન દેવ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણું સ્વામિનારાયણ મંદિર, જે કષ્ટભંજન દેવનું સારંગપુરનું જે મંદિર આવેલું છે એની સામે જ આવેલું છે. તો આપણે ત્યાં આવ્યા છે અને અહીંયા આપણે પ્રમુખ સ્વામી મહારાજ છે એમની અસ્થિઓ અહીંયા છે અને જે ચરણ પાદુકા અને છે આ અહીંયા જો હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું સ્વામિનારાયણ મંદિર આવ્યો છું અને દર્શન કર્યા અને અત્યારે જે સમાધિ છે ત્યાં અને તે દર્શન કર્યા અને અત્યારે અહીંયા બીજા મંદિરે એક આવ્યો છું, સ્વામિનારાયણ મંદિરમાં જે છે. ચાલો ત્યાં દર્શન કરીશું. સર પુરુષોત્તમ મહારાજ. જય સ્વામિનારાયણ. જો આ સ્વામિનારાયણ મંદિર છે અને
ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે. અહીંયા સમાધિ આવેલી છે. તો ફ્રેન્ડ અત્યારે અહીંયા સ્વામિનારાયણ મંદિરે છું અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ મસ્ત છે અને શાંતિનું વાતાવરણ છે. તમે greenery. મસ્ત ગાર્ડન બી આવેલું છે. જય સ્વામિનારાયણ. જો આ સ્વામિનારાયણ મંદિર છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે. અહીંયા સમાધિ આવેલી છે. તો ફ્રેન્ડ અત્યારે અહીંયા સ્વામિનારાયણ મંદિરે છું અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ મસ્ત છે અને શાંતિનું વાતાવરણ છે. જોઈ શકો છો તમે ગ્રીનરી બી. જો મસ્ત ગાર્ડન બી આવેલું છે. તો અત્યારે જયભાઈ કોક કાયરે કોલિંગમાં બિઝી છે. કેયુરભાઈ ને જીગરભાઈ અહીંયા બેઠા છે. જો શું કરે પાર્ટી? જા જીગરભાઈ બેઠ. શું કે કેયુરભાઈ? કે જયભાઈ તો હવે આપણે ક્યાં જઈશું? હવે આપણે દર્શન દર્શન કરી લીધા. મંદિરમાં હનુમાનજીના મંદિરમાં જઈશું. હવે આપણે હનુમાનજીના મંદિરમાં પાછા જઈશું મેન મંદિરે અને ત્યાં પ્રસાદી લઈશું અને પછી પાર્થભાઈનો એકાદ વિડીયો બનાવશું. હા અને ત્યાંથી આપણે પાછા રિટર્ન થઈશું અમદાવાદ. ત્યાંથી બસ પકડીશું ને બસમાં બસ બેસીને પકડીશું ને બસ પકડીને પછી જઈશું. ખોટી હા. ઇન્ફોર્મેશન પાસ કરે છે. બાકાત કરવાને કાપી નાખજે ભયા. તો ફ્રેન્ડ્સ હવે અમે પાછા જઈ રહ્યા છીએ. હવે દર્શન દર્શન કરી લીધા અને હવે ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ. ન્યૂ ટેકનોલોજી બરફ સોડાને ઠંડી કરવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ. તો ફ્રેન્ડ્સ આ છે આપણે સારંગપુરમાં હનુમાન દાદાના મંદિરની પાસેનું માર્કેટ. ત્યાં સોડા અને સોડા શોપ ને બધું આવેલું છે. માર્કેટ મારા જીગરભાઈ ને દર્શનભાઈ ગયા છે જમવા. શું કહ્યું ભાઈ? શેની રાહ જોવો? સોડાવાળા કાકા કંઈક જતા રહ્યા છે. દર વખતે હોતા નથી. અહીંયા સોડા પીવા આવ્યા છે ને કાકા જ નથી. અમારે સોડા પીવી જ પડે. આ કાકા બહુ ડિમાન્ડમાં છે. એ આવતા જ નથી સોડા દેવા. તારે શરબત સોડા જોઈએ? સોડા જોઈએ? શરબત સોડા. બે શરબત સોડા તો શરબત સોડા પીશું. ઈચ્છા થાય બીજી પીવા બસ. ઈચ્છા થાય તો કંપની આપો. બસ કઈ કંપની આપો?
જે કહે છે બસ તાળી. જો ટાટા એરો વ્હીલમાં જો કાકા મસ્ત સોડા બનાવી રહ્યા છે. ભૂલી જ જાય એ લોકોને ભૂલી જાય. તો પછી મુકા કાકાનું બધું ફિક્સ છે એટલે એ બેડો તો ભૂલી જ જાય. કાકાએ આખી સોડા બનાવીને નવી સિસ્ટમ બનાવેલ છે. આ બરાબર આને પતી ગયું. આને તો મજા આવે. ઠંડી સોડા ઠંડી કરવાની નિંજા ટેકનિક. નિંગ 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 નિંગ. નિંજા ટેકનિક સોડા ઠંડી કરવા માટે. કાકા બહુ ડિમાન્ડમાં છે. કાકા વયા ગયા હતા કે સોડાની રાહ જોતા હતા અમે ક્યાં. તો સોડા આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ આ છે અહીંયા આપણે સારંગપુર મંદિર પાસે અહીંયા આ ભાઈની દુકાન આવેલી છે. ત્યાં તમને બધું મળી રહેશે. આ છે સારંગપુર મંદિર આપણું. તો ગાઈઝ હવે આપણે પાછા ઘર તરફ ફરી રહ્યા છીએ અને હવે જઈશું અમદાવાદ પાછા આપણા રૂમ પર. બસ જો હવે જઈ રહ્યા છીએ અમદાવાદ. હમણાં થોડી વારમાં અમદાવાદ પહોંચી જશું. ફ્રેન્ડ્સ અત્યારે હોલસેલો છે ને તેમાં બધા આઈસ્ક્રીમ ખાય છે. અને હું નહીં ખાતો હું હું નહીં ખાતો. તો બસ ફ્રેન્ડ જો હોલ્ડ લઈને હવે પછી પાછા બસમાં બેસી ગયા છીએ અને બસ હમણાં થોડીક જ વારમાં અમદાવાદ પહોંચી જશું. સારંગપુરથી અમદાવાદનો રસ્તો 3 થી 3.5 કિલોમીટરનો છે. તો બસ હવે 1-1.5 કલાક જેવો તો રસ્તો કપાઈ ગયો છે. હવે થોડોક જ બાકી છે. તો બસ આપણો વ્લોગ અહીંયા સુધી જ હતો. અને જો તમને મારો વ્લોગ જોવા ગમતો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને પ્લીઝ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. બાય. લવ યુ ઓલ.